એક વાત હું તમને આજે કહું છું, પણ તમે વિશ્વાસ નહીં કરો. ઘણા લોકો પોતાના જીવનમાં દુઃખ ભોગવે છે, પણ તેમને ખબર નથી હોતી કે એનું સાચું કારણ શું છે. તેઓ માને છે કે પોતાનું નસીબ ખરાબ છે, તેમનો આવનારો સમય ખરાબ છે, પણ સત્ય કંઈ અલગ જ હોય છે. ક્યારેક આ બધું માતાજીનું નડતર હોય છે, અને સૌથી ડરાવણી વાત એ છે 90% લોકો એને ઓળખી પણ નથી શકતા. એક શહેરમાં એક છોકરો હતો. તેની જિંદગી પહેલા ખૂબ સારી હતી. સારી નોકરી, સારો પરિવાર, ખુશી. પણ અચાનક બધું બદલાઈ ગયું. તેની નોકરી ગઈ, મિત્રો દૂર થઈ ગયા, ઘરમાં રોજ ખૂબ જ વધારે ઝઘડા થવા લાગ્યા. તે સમજતો નહોતો આ બધું મારી સાથે કેમ. તે દરેક જગ્યાએ ગયો, જ્યોતિષ, તાંત્રિક, પણ કોઈ જવાબ ન મળ્યો. એક દિવસ તે પોતાની દાદી પાસે ગયો. દાદીએ ફક્ત એક સવાલ પૂછ્યો, તું એ ક્યારેય માતાજીને આપેલું વચન ભૂલ્યો છે? અને તે અચાનક ચોંકી ગયો, કારણ કે બાળપણમાં તેણે એક માનતા રાખી હતી, પણ પૂરી કરી ન હતી. આ વાત સાંભળીને તેના પગ નીચેની જમીન સરકી ગઈ. શું ખરેખર આ બધું એ કારણે થઈ રહ્યું હતું? તે રાતે તે ઊંઘી શક્યો નહીં, અને તેણે નક્કી કર્યું કે હવે હું સત્ય શોધીશ. તે બીજા દિવસે મંદિર ગયો, પણ આ વખતે તે ફક્ત માગવા નહોતો ગયો, તે જવાબ લેવા ગયો હતો. તે મંદિરની સામે બેસી ગયો. તેણે તેની આંખો બંધ કરી અને પહેલી વાર દિલથી બોલ્યો, માતાજી, જો હું ખોટો હોઉં તો મને સમજાવો. આ શબ્દો સાથે તેના મનમાં એક શાંતિ આવી. ભાઈબંધ, અહીંથી સચ્ચાઈ શરૂ થાય છે. માતાજીનું નડતર કોઈ જાદુ નથી, કોઈ ડરાવવાની વસ્તુ નથી. આ એક માયરો છે જે તમને તમારી ભૂલો બતાવે છે. જ્યારે તમે ખોટા રસ્તે જાઓ છો, ત્યારે જીવન તમને ઝટકો આપે છે, અને એ ઝટકો છે નડતર. હવે હું તમને એવી 5 ભૂલો કહું છું જે મોટા ભાગના લોકો કરે છે, અને પછી કહે છે મારા પર નડતર છે. પહેલું, કોઈ માનતા રાખીને પછી ભૂલી જવું. બીજું, ભક્તિમાં કોન્સિસ્ટન્સી ના રાખવી. ત્રીજું, દિલથી નહીં, ફક્ત દેખાડા માટે પૂજા કરવી. ચોથું, બીજાને દુઃખ આપવું. પાંચમું, અહંકાર. મારે બધું ખબર છે. જો તમે આમાંથી કંઈક કરો છો તો વિચારજો. હવે ઉપાય એકદમ અલગ રીતે. સૌથી પહેલા બીજાને દોષ આપવાનું બંધ કરો. જવાબદારી લો. તમારી ભૂલો સ્વીકારો. આ સૌથી મુશ્કેલ છે, પણ સૌથી શક્તિશાળી છે. દરરોજ 10 મિનિટ ફક્ત બેસો અને વાત કરો, જેમ તમે માતા સાથે કરો. કોઈ પણ અધૂરી માનતા આજથી શરૂ કરો. સાચા રસ્તે ચાલો. સાચા લોકો સાથે રહો. તે છોકરાઓએ આ બધું બંધ કર્યું. તેણે પોતાની માનતા પૂરી કરી, પોતાની ભૂલો સ્વીકારી, અને થોડા સમયમાં તેના
જીવનમાં બદલાવ આવવા લાગ્યો. શાંતિ, ખુશી, સફળતા, આ બધું પાછું આવ્યું. યાદ રાખજો, માતાજી તમારાથી દૂર નથી, તમે જ દૂર થઈ ગયા છો. જ્યારે તમે પાછા ફરી જશો ત્યારે બધું ઠીક થવા લાગશે. આ વિડીયો ફક્ત માહિતી નથી, આ વિડીયો એક સંદેશ છે. જો તમે આજે આ સાંભળ્યું છે તો કદાચ આ તમારી માટે જ છે. અને કોમેન્ટમાં લખો જય માતાજી. અને આ વિડીયો તમારા સગા સંબંધીઓને જરૂર શેર કરો. જય માતાજી.